વર્ષ 2024 ના જો જુલાઈ મહિનાની આસપાસ આ શેરમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો તમારી મૂડી હાલમાં 50 થી 60% જેવી ડાઉન તમને તમારા પોર્ટફોલિયોમાં જોવા મળી રહી હશે. તમે સમજી ગયા હશો હું વાત કરવા જઈ રહ્યો છું એ શેર વિશે કે જેની હાલમાં બહુ ચર્ચા થઈ રહી છે. શેરનું નામ છે વોડાફોન આઈડિયા લિમિટેડ નો શેર, જે હાલમાં લાઈવ માર્કેટમાં 7 રૂપિયાની પ્રાઇસની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જો અહીંયા વીકલી ટાઈમ ફ્રેમની કેન્ડલ જરાક બતાવીને તમને સમજાવું તો 2024 ના જૂન મહિનાની આસપાસ આ શેરની પ્રાઇસ હાઈ બાજુ તેજીના સમયમાં હતો આ શેર, અને 19 રૂપિયાનો હાઈ લગાવેલો હતો, જ્યાંથી લગભગ 4 થી 5 મહિનાના સમયની અંદર આ શેર અડધા કરતા વધારે, જો અડધા બી કરીએ 19 રૂપિયાના તો આપણને 9-9.5 રૂપિયા થાય, એના કરતા પણ ઓછો આ શેરનો ભાવ છે. એટલે 60% કરતા પણ વધારે તમારી મૂડી જો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ તમારાથી થઈ ગયું હોય તો ધોવાઈ ગઈ હશે. અને જો અધવચ્ચે બી તમે ઇન્વેસ્ટમેન્ટ કે કર્યું હોય 14 રૂપિયા 12 રૂપિયા તો પણ તમારો અત્યારે લોસ ચાલી રહ્યો હશે. તો હવે આ શેરની અંદર શું થશે, અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નહીં, એવરેજ કરવી કે નહીં હોય તો, અથવા ન્યુલી ઇન્વેસ્ટ કરવું હોય તો અત્યારે કરાય કે હજુ પડવાની રાહ જોવાય, આવા ઘણા બધા પ્રશ્નો આ શેર રિલેટેડ તમને હોય તો આજે આ વિડીયોની અંદર આપણે 2007 થી લઈને 2024 સુધીનું વોડાફોન આઈડિયા લિમિટેડના શેરનું ટેકનિકલ એનાલિસિસ જોવાના છીએ, જેની અંદર ઘણી બધી નાના મોટી ઇવેન્ટ આઈડિયા અને વોડાફોન કંપનીના મર્જિંગ થી લઈને આઈપીઓ કે હાલમાં જે પણ કઈ પોઈન્ટ છે એની આપણે ડિસ્કસ કરતા સંપૂર્ણ ટેકનિકલ એનાલિસિસ આ વિડીયોમાં જોવાના છીએ. અને આ વિડીયોના અંત સુધીમાં લગભગ તમને પ્રાઇઝને લગતા અને કંપનીને લગતા નાના મોટા પ્રશ્નોના સમાધાન પણ વિડીયોને જોવાથી મળી રહેવાના છે. તો બન્યા રહો વિડીયોના અંત સુધી. જોઈએ ટેકનિકલ એનાલિસિસ વોડાફોન આઈડિયા લિમિટેડ. તો ચાલો મિત્રો આપણે વોડાફોન આઈડિયા લિમિટેડના ચાર્ટની વીકલી ટાઈમ ફ્રેમ મુજબ આપણે છેલ્લા 15 કરતા વધારે વર્ષોની હિસ્ટ્રી ચેક કરીએ કે જોઈએ આ પ્રાઇસ એક્શન ચાર્ટ આપણને શું કહે છે કે હાલમાં શું એક્શન લેવી જોઈએ આ શેર ઉપર, શેરની પ્રાઇસ ઉપર, અને આ કંપની વિશે શું વિચારવું જોઈએ. તો શરૂઆત કરીએ કે આ કંપની જ્યારે આ નામ જ નહોતું વોડાફોન આઈડિયા લિમિટેડ, એટલે કે 2007 ના સમયની અંદર આઈડિયા સેલ્યુલર લિમિટેડ કંપનીનો આઈપીઓ ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર આવેલો, જ્યારે વ્યક્તિઓને 2007 ના સમયની અંદર શેર સમથિંગ 50 રૂપિયાની પ્રાઇસમાં મળેલા હતા. શરૂઆતના સમયની અંદર આ શેર ખૂબ તેજી દાખવી અને આ શેરે એમનો ઓલ ટાઈમ હાઈ લગાવી દીધો, જે વિધિન એના એ જ વર્ષની અંદર અમુક મહિનાઓની અંદર 96 રૂપીસની આસપાસ, એટલે સમથિંગ આપણે રાઉન્ડ ફિગર લઈ લઈએ તો 100 રૂપિયા માર્ક કરી લઈએ, ગયો નથી પણ 97 એટલે 100 રૂપિયાને જ્યાંથી સમજી શકાય ટકાવારીની દ્રષ્ટિએ. તો 100 રૂપિયા સુધી એટલે સમજો 50 વાળી વસ્તુ 100 રૂપિયા જાય છે તો એપ્રોક્સિમેટ લગભગ ડબલ જેવું ફંડ આપણું થઈ ગયું. અને એ પણ સેમ યરમાં, જો આઈપીઓ આવ્યા પછી સેમ યરમાં આ કંપનીએ લોકોને પૈસા ડબલ કરીને આપ્યા હતા. હવે આ સમય પછી ઓલ ટાઈમ હાઈ લગાવ્યા પછી લગભગ હું બધા સમય ઓલા વિડીયોમાં કે કોઈ પણ બાબતોમાં જ્યારે સ્ટડી વખતે વાત કરું છું, જ્યારે કોઈ પણ કંપની એના શેર ઓલ ટાઈમ હાઈ લગાવે છે ત્યારે લગભગ ઇન્વેસ્ટરો કોઈ એક પ્રાઇસ ઉપર પ્રોફિટ બુકિંગ કરતા જરૂર જોવા મળે છે. લગભગ બધા સ્ટોકની અંદર ચડાવ અને ઉતાર વધારે તમને જોવા મળતા જ હોય છે, પણ આજે જે કંપની આપણે ડિસ્કસ કરી રહી છીએ એમાં ચડાવના પ્રમાણ કરતા ઉતારનું પ્રમાણ વધારે તમને જોવા મળશે. કારણ કે 2007 થી લઈને 2024માં એમની લાઈફ, એમની જર્ની, કંપની એટલી ઇવેન્ટોમાં ફસાયેલી છે અને એવા બિઝનેસને એવી કન્ડિશનોમાં છે કે એના કારણે ઉતારનું પ્રમાણ વધારે એમાં જોવા મળે છે. વિડીયોના અંત સુધીમાં બધી ડિટેલ્સ આ કંપનીની આવવાની છે વર્ષાનુસાર. 2007 પછી આ કંપનીએ જે ક્રેશ મોડ ચાલુ કર્યો, નીચે આવવાની શરૂઆત થઈ, તો સમથિંગ તમને કેટલીક વીકલી ટાઈમ ફ્રેમ મુજબ કેન્ડલો દેખાય છે કે 2008 ના લગભગ સમથિંગ એકાદ વર્ષનો ટાઈમ પીરિયડ છે, એકાદ વર્ષ 8-9 મહિના કે એકાદ વર્ષના સમયમાં આ સ્ટોક 20 રૂપિયાની પ્રાઇસ સુધી આવી જાય છે. એટલે લગભગ ઓલ ટાઈમ હાઈ થી 75 થી 80% મૂડી લોકોની ધોવાઈ જાય છે. જો લોકોએ ભૂલથી પણ 95 રૂપિયાની આસપાસ ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને ગયો છે શેર, તો કર્યું જ હશે, શેર સેલ કર્યા હશે, કોઈ બાય કર્યા હશે, એટલે તો 95 રૂપીસ પ્રાઇસ થઈ હશે. એટલે જે લોકોએ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે અને એ કન્ટિન્યુ ઉભા હશે તો એમની મૂડી
80% જેટલી ધોવાઈ ગઈ હશે. અને જે લોકો આઈપીઓ થી કન્ટિન્યુ હોય તેમની પણ મૂડી હવે તો અડધી ઘટે, કારણ કે 50 વાળો શેર 20 રૂપિયા આવી જાય તો એમની પણ મૂડી 60-70% જેવી ધોવાઈ ગઈ એમ ગણાય, જો ઊભા હોય તો અને પ્રોફિટ બુકિંગ ન કર્યું હોય તો. બાકી જે લોકોએ પ્રોફિટ બુકિંગ કર્યું હોય એને વિધિન 6 મંથ ની અંદર આઈડિયા આઈપીઓ પછી ફંડ એનું 2x કરીને આપ્યું હતું. ચાલો હવે વાત અગેન ઈ કરીએ કે એક મહાન ઇન્વેસ્ટર છે, એમને આખી પોતાની લાઈફ આ સ્ટોક માર્કેટની અંદર વિતાવી દીધી. રાકેશ સર, ઝુનઝુનવાલા સાહેબ, બધાએ નામ સાંભળેલું હશે. એમને એમના એક બાયોપિક પુસ્તક છે, એ પુસ્તકની અંદર લખ્યું છે કે સૌથી મોટો તાકાતવર ઇન્વેસ્ટર એ છે જે ઇન્વેસ્ટર સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે એમની વધારે મૂડી ઇન્વેસ્ટ ન કરે અને બાકી રાખે સેમ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. તો જે વ્યક્તિઓ આ સિદ્ધાંતને સમજે છે એ વ્યક્તિઓએ જરૂર આ શેરના બોટમ લેવલ ઉપર આ કંપનીને એનાલાઇઝ કરીને યોગ્ય સમયે વળી પાછું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે. ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કરાય? શેરની પ્રાઇસ નીચે આવી જાય તો. આવી રીતે 50 વાળો શેર 20 થઈ જાય, 50 વાળો શેર અડધો થઈ જાય, 10 એટલે કરી દેવાય? નહીં. એવા પણ સંજોગો હોય છે કે 50 વાળો શેર 10 થયો હોય તો 10 થી રૂપિયો પણ પાછો થઈ શકે છે. ત્યારે તમને આવડવું જોઈએ ફંડામેન્ટલી કંપનીનું રિસર્ચ કેવી રીતે કરવું, ટેકનિકલી કઈ રીતે ઓબ્ઝર્વ કરવું, માર્કેટમાં કંપનીની કન્ડિશન અને ઘણા બધા પરિબળો એવા છે, ઇકોનોમિક રિસર્ચ, ઇન્ડસ્ટ્રી રિસર્ચ અને ઘણી બધી બાબતો એવી છે જે સમજ તમને ત્યારે કંપનીને અને રિસર્ચ બાબતની હોવી જોઈએ. જો આ નથી આવડતું તો ટકવું અને કામ કરવું શેર માર્કેટમાં મુશ્કેલ છે. જો તમારે આ વસ્તુ શીખવી હોય તો આજે જ તમે પ્લે સ્ટોર ઉપરથી આપણી એપ્લિકેશન સ્ટોકસબ એપ ડાઉનલોડ કરો. એની અંદર A to Z બાબત જે હું અહીંયા સમજાવવા માંગુ છું તમને, જે વસ્તુઓ શેર માર્કેટમાં કામ કરવા માટે જરૂરી છે એ તમે ઘરે બેઠા એપ્લિકેશનની અંદર ભણી શકો છો અને એ પણ લાઈવ માર્કેટમાં ભણાવેલી છે. એટલે તમામ વિડીયોમાં લાઈવ માર્કેટનો અહેસાસ તમને થશે અને લાઈવ માર્કેટ ટેસ્ટિંગ પણ હશે કે જે ફંડામેન્ટલી હોય, ટેકનિકલી હોય, બધી જ બાબતો આવી જશે. તો એકવાર જરૂર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી કન્ટેન્ટ જુઓ અને સારું લાગે તો તમે પરચેસ કરીને ઘરે બેઠા ભણી પણ શકો છો. તો આ હાલત થયા પછી 2010 ની અંદર આઈડિયા સેલ્યુલર લિમિટેડ કંપનીએ સૌ પ્રથમવાર પોતાની 3G સર્વિસ લોન્ચ કરેલી છે. ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની આ કંપની હોવાથી એક વાત તમને શેર કરું. ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની અંદર જી એક અક્ષર આવે, જીને કહેવાય જનરેશન 2G, 3G, 5G, 4G. આના દર 5 વર્ષે સ્પેક્ટ્રમ યોજાય છે ગવર્મેન્ટ દ્વારા. આ સ્પેક્ટ્રમની અંદર દરેક કંપનીઓ ભાગ લે છે અને આ સ્પેક્ટ્રમ જે જીતે છે એ સર્વિસ ઇન્ડિયાની અંદર લોન્ચ કરે છે. જે સર્વિસ આઈડિયા સેલ્યુલરે 2010માં 3G સર્વિસ થર્ડ જનરેશન ટેલિકોમ ઇન્ડસ્ટ્રી લોન્ચ કરેલી હતી 2010માં. ત્યારે ફરી પાછી આ કંપનીને તાકાત મળી હતી અને આ કંપનીનો શેર ધીમે ધીમે કરેક્ટ થતો એક તેજીના માહોલમાં ગયો અને 2013 ના સમયની અંદર જે લોકોને ભૂલથી ઓલ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું હોય એ લોકોની બધી જ મૂડી પાછી રિકવર કરીને 2013 ના સમયમાં સુપરત એમના શેરે કરી દીધી હતી. તો એક વાત તો અવશ્ય છે, જે લોકો લોંગ ટાઈમમાં માને છે એની પાસે ધીરજ હોય, રીઇન્વેસ્ટમેન્ટ કરવાની તાકાત હોય, રિસર્ચ કરતા આવડતું હોય, ક્યારે વળી પાછા પૈસા કંપનીને અપાય આ બધી વસ્તુનું નોલેજ હોય એ વ્યક્તિઓ અવશ્ય લોંગ ટાઈમે પોતાની મૂડી પણ રિકવર કરે છે. ઓનલી રિકવર નહીં, ગયેલા લોસને પરત લીધા બાદ એમાં ઓર નવો પ્રોફિટ, વધારે પ્રોફિટ, ડબલ ક્ષમતાથી પ્રોફિટ પણ લઈ શકે છે. તો માત્ર જરૂર છે એનાલાઇઝની, સમય આપવાની માર્કેટને અને કન્ટિન્યુ અપડેટ રહેવાની. તો 2007માં 8માં સમયમાં નાખેલા પૈસા 2013માં રિવર્સ થઈ જાય છે. જે લોકોએ રીઇન્વેસ્ટ કર્યું હોય તો એ તો જબરો પ્રોફિટ અહીંયા કાઢતા હશે અને જે લોકોને સસ્તા ભાવે શેર મળ્યો હોય ને ન્યુલી ઇન્વેસ્ટ કર્યો તો એની મૂડી તો જુઓ, 20 રૂપિયા વાળી વસ્તુ અત્યારે તમને 100 રૂપિયા કરતા વધારે પ્રાઇસ આપે છે તો 5x કરતા વધારે રિટર્ન અહીંયા તમને જોવા મળે, 500% કરતા પણ વધારે. તો સતત આવા શેર હાલમાં પણ માર્કેટ 2024માં એવી ચાલી રહ્યું છે ને અત્યારે જે તારીખનો આ વિડીયો છે એ સમયમાં તો અત્યારે જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી છે લોકો માટે. એવા સારા કેટલાય સ્ટોક છે એ તમને યોગ્ય પ્રાઇસ ઉપર મળી રહ્યા છે. અહીંયા મારે તમને અવેર કરવા છે, તમે યોગ્ય પ્રાઇસ ને એવું ન સમજતા કે 80 રૂપિયા વાળો 100 રૂપિયા વાળો શેર 20 એટલે યોગ્ય જ હોય નહીં મિત્રો.
ઘણી વખત 1000 વાળો શેર 20 રૂપિયા થઈ જાય ને તો પણ યોગ્ય હોતો નથી. એ તમે કંપનીના પરફોર્મન્સ, કંપનીના રિસર્ચ ઉપર ડિપેન્ડ છે, ત્યારની ઘટનાઓ ઉપર ડિપેન્ડ છે કઈ પ્રાઇસ યોગ્ય છે અને કઈ પ્રાઇસ યોગ્ય નથી. એટલે એ વસ્તુને ખાસ ધ્યાનમાં લેજો. આવી કોઈ અફવા, કોઈ બાબતથી તમે ઓલું નહીં કરીને તમારા હજારો કે લાખો રૂપિયા કોઈ શેરની પ્રાઇસ ડાઉનમાં મળતી એટલે નાખી દેવાય જરૂરી નથી. તો અહીંયા 195 રૂપિયાનો હાઈ 2000 માં તોડ્યા પછી કંપનીએ નવો હાઈ લગાવે છે, જે માત્ર ને માત્ર 15-20 રૂપિયા નવો હાઈ છે એક્સ્ટ્રા, પણ જે ટકાવારીની દ્રષ્ટિએ કરો તો વધારે કહેવાય. 20% જેવો નવો હાઈ મારે છે અને હાઈ થી પાછો શેર કરેક્ટ થાય છે અને ઈ શેર 75 રૂપિયા સુધી આવી જાય છે. એટલે 120 રૂપિયા વાળી વસ્તુ, સોરી 115 રૂપિયા વાળી વસ્તુ 75 રૂપિયા સુધી આવી જવી એટલે સમથિંગ તમારી 25-30% જેવો ડાઉનફોલ આવો એમ કહેવાય. તો એક સમય એવો હતો 2008 સમય પછી શેરની અંદર 80% જેવો ડાઉનફોલ આવ્યો. વચ્ચે ઘણા બધા કરેક્શન થયા છે, પણ એ 10%, 15%, 10%, 15%, અહીંયા આ સમયે 50% છે, અહીંયા આ સમયે 2013 ના સમયમાં કરેક્શન છે એ પણ 25-30% આસપાસનું છે. એના પછી આ શેર જે છે એ ઓલ ટાઈમ હાઈ કરતા નવો હાઈ, જે પ્રાઇસ છે એમની 121 રૂપિયા, આ જે છે 2015 માં લગાવેલો આ હાઈ 120, એ એમનો આજ સુધીનો 2024 સુધીનો ઓલ ટાઈમ હાઈ છે. એટલે જે વ્યક્તિઓએ 120 રૂપિયા, 22 રૂપિયાની આસપાસ વડાફોન આઈડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, ઈ વ્યક્તિઓને તો આજ સુધી એમ ન બેઠા હોય, જો કોઈ એક્શન ન લીધી હોય તો એમની મૂડી આજ સુધી રિકવર થઈ શકી નથી. એનો ચાર્ટ કે છે ભાઈ, જોઈએ હમણાં આગળ જતા. અને 120 રૂપિયાના હાઈ પછી આ શેર 2016-17 માં એવો ડાઉનફોલ આપે છે. એનું રીઝન છે 2016-17 માં આઈડિયા કંપનીના કોમ્પિટિટર તરીકે એક નવા વ્યક્તિનો જન્મ થાય છે, એનું નામ છે જીઓ. રિલાયન્સની જીઓ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની આ કંપની 2016-17 માં 4G ના નેટવર્ક સાથે લોન્ચ થઈ અને એ સમય તો બધા જીવા પણ હશો, અનુભવીઓ પણ હશે કે ફ્રીમાં સર્વિસ જીઓ વાળાએ આપી ને ઘણા વર્ષો સુધી 4G માં બધાને અત્યારની જે પણ ડેવલપમેન્ટ છે ને એ સમયને આભારી છે. તો એ સમયમાં આ 3G નેટવર્ક ધરાવતી કંપની આઈડિયા સેલ્યુલર એમને ટક્કર આપી શકી નહીં અને એમની આવકમાં ધરખમ, એના કસ્ટમરમાં ધરખમ ઘટાડો થયો અને ઈ સમયની અંદર આ શેર 120 રૂપિયાથી નીચે 40 રૂપિયા સુધી આવી ગયો. હવે વિચારો, 120 રૂપિયાની વેલ્યુ ધરાવતો શેર 40 રૂપિયા આવવો એટલે એમની મૂડીમાં લગભગ 70 થી 75% નું ધોવાણ થવા બરાબર છે. વિચારો, આટલો શેર ડાઉનફોલ, અહીંયા લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય 120 ની પ્રાઇસ, લાખ રૂપિયા નાખ્યા હોય તો એના 25,000 વધ્યા હોય. હવે એને શું કરવું? કાઢી નાખવા, રેવા દેવા કે શું કરવું? બરાબર. તો અહીંયા ધીરજ જેને હોય ને એટલા ધીરજથી નહીં, સાહસની પણ જરૂર પડે. એટલે સ્ટોક માર્કેટમાં એક સાહસનો ગુણ હોવો એ પણ જરૂરી છે. આપણી મૂડીને આટલા લોસમાં જોવી, સહન કરવી, પેશન્સ રાખવું, આ બહુ જ મોટો ગુણ છે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટરો માટે. અને જે હોય એ જ વ્યક્તિઓ લાંબો સમય આની અંદર ટકી શકે છે. તો અહીંયા 40 રૂપિયામાં આ ઘટના બાદ આ કંપનીની અંદર એક હળવી એવી તેજી જોવા મળી 2016-17 માં. કેટલી? તો કે માત્ર 70 રૂપિયા સુધી. એટલે કે જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું એની મૂડી તો હવે આજ સુધી તમને અહીંયા જોજો આગળ રિકવર થતી નથી, પણ જે લોકોએ બોટમ લેવલ ઉપર ટેકનિકલ એનાલિસિસ જેને ફાવે છે અને એક લેવલ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો ઈ લોકો એની મૂડીમાં 40 રૂપિયાથી 70, એટલે કમસે કમ ફંડ નિયર બાય ડબલ, 80 તો શેર નથી પહોંચ્યો પણ નિયર બાય ડબલ સુધી લોકોની મૂડી થઈ ગઈ હતી. પણ જે કરેક્શન ચાલુ હતું પડવાનું, એમાંય પણ ઓર નવી વાતો હવે ભળે છે કે આના કસ્ટમર તૂટે છે, ભારતીય એરટેલ પણ આને ટક્કર આપે છે, એમને ફાઇનાન્શિયલ લોસ અત્યારે હાલમાં તો ઘણા બધા વર્ષોથી કરે છે, એ સમય એની શરૂઆત થઈ ગઈ. લોસ બહુ સહન કરવા પડ્યા આ કંપનીએ. લોસના કારણે દર વર્ષે એ કંપનીની સ્થિતિ બગડતી ગઈ અને આ કંપનીના શેરનું પડવાનું સતત ચાલુ રહ્યું. અને એમાંય ભળે છે 2020 ની અંદર કોરોનાનો સમય. તો આ કોરોના કાળની અંદર આ શેર ઓર નીચે આવે છે અને આ શેરની વેલ્યુ કોરોનાના સમયની અંદર માત્ર ને માત્ર 3 રૂપિયા આવીને
પહોંચી જાય છે, 3 રૂપિયા. તો વિચાર કરો આ જે ડાઉનફોલ છે એમાં 120 રૂપિયા ક્યાં અને 3 રૂપિયા ક્યાં. એટલે સમજો ને તમે 120 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોય જેમાં હાથમાં 3 રૂપિયા તમારા વધે, એટલે સમથિંગ 95% કરતા વધારે મૂડી ઓલ ટાઈમ હાઈ થી વોડાફોન આઈડિયાના શેરે ધોઈ નાખી. અહીંયા એક વાત સોરી ડિસ્કસ કરતા હું ભૂલી ગયો, નામ તો મેં ઓકે બોલી દીધું, પણ વાત કરી દઉં કે 2018માં કસ્ટમરનો ગ્રોથ એનો બંધ થઈ ગયો, કસ્ટમર ઉલટાના ઘટવાના ચાલુ થઈ ગયા અને ફાઇનાન્શિયલ લોસ ચાલુ થયા. એને ધ્યાનમાં રાખી આઈડિયા અને એની સામે એક બીજી કંપની હતી વોડાફોન ઇન્ડિયા લિમિટેડ, એ બંને કંપનીઓ ભારતી એરટેલને, જીઓ વાળાને કસ્ટમર બેઝ વધારવા માટે, ફાઇનાન્શિયલ લોસ, આવા ઘણા બધા પરિબળો હતા, એને સહન કરવા અને ટક્કર આપવા બીજી કંપનીઓ માટે કસ્ટમર વધારવા, આવક વધારવા, લોસ બંધ કરવા બે નક્કી કરે છે કે આ બે કંપનીઓ મર્જ થશે. અને 2018 ના સમયની અંદર એ બંને કંપનીઓ મર્જ થાય છે. પણ મર્જ થયા પછી તરત જ એને સામનો કરવો પડ્યો કોરોના જેવા વિપરીત સમયનો, જે બધી કંપનીઓને સામનો કરવો પડ્યો હતો. તો એ તો બધા માટે સેમ છે, પણ તેમ છતાં ઓલું કહે ને પડા ઉપર પાટું, એવું આ કંપનીને એ સમય ઉપર સહન કરવું પડ્યું. અને આ કંપની મર્જ થયા પછી પણ એમનો શેર 3 રૂપિયા સુધી આવી જાય છે. તો વિચાર કરો તો ક્યાં 120 રૂપિયાનો હાઈ અને ક્યાં 3 રૂપિયાની વેલ્યુ. એટલે લોકોની મૂડી જોવો ને તો અહીંયા જેને ઇન્વેસ્ટ કરી હોય ઉભા હોય ને, હવે ઈ સમય કે બહુ મોટો નથી. જ્યારે શેરની પ્રાઇસ 120 રૂપિયા ઓલ ટાઈમ હાઈ હતી એ સમયે 2015 નું વર્ષ ને આ 5 વર્ષની અંદર તો 95% કરતા વધારે મૂડી ધોવાય. એટલે લગભગ જે રેગ્યુલર ઇન્વેસ્ટરો છે આટલું તો ઉભા રહેતા જ હોય છે બધા શેરની અંદર. તો બની શકે ઘણા લોકોએ આ લોસ સહન કર્યો હશે અને હજુ પણ ઈ લોકો વેઇટમાં હશે કે આ શેર પાછો અમારા મૂળ ભાવ ઉપર કયા દિવસે આવે. તો હવે પછીની જર્ની તો તમારી સામે છે. આ 2024 નો હાલનો સમય છે, હજી એ ભાવ આવ્યો નથી. પણ હવે પછીની જે વાત કરીએ આપણે છેલ્લા 4 વર્ષની, તો એ પણ વાત એની રસપ્રદ છે. કારણ કે 2020 અને 22 ના સમયે ગવર્મેન્ટ સાથેના ઇસ્યુ વધે છે. કોના? વોડાફોન આઈડિયા. એમના ટેક્સને લગતા ઇસ્યુ, પેનાલ્ટીને લગતા ઇસ્યુ કે એમાં એને પેમેન્ટ કર્યું નથી ને આ અંતે કેસ અદાલતમાં બહુ બધી વાતો એવી છે કે જેને તમને હું અહીંયા આ એક જ વિડીયોમાં કરીશ તો બહુ લાંબો વિડીયો થઈ જશે. એટલે આપણે એને પેન્ડિંગ રાખીએ અને શોર્ટ કરીએ કે અહીંયા એ વર્ષોની અંદર એ બહુ ચડાવ ઉતાર એના જોવા મળ્યા અને હજુ પણ આ સમયની અંદર આ કંપની ફાઇનાન્શિયલ લોસ, એટલે કે દર વર્ષે જે બિઝનેસ કરે ને બિઝનેસમાંથી જે ઇન્કમ આવતી નથી, એના બદલે ઉલટાનો લોસ ભાગમાં આવે છે, એ હજી પણ સામનો કરી રહી છે. તો અમુક ક્વાર્ટરલી તાકાત મળવાથી આ કંપનીમાં ક્યારેક તમને ચડાવ જોવા મળ્યા છે. પણ એક વાત તો એવી છે કે 3 રૂપિયા વાળો શેર ધીમે ધીમે આગળ વધે છે અને 2024 ના સમયની અંદર હાલનો એક નવો ઓલ ટાઈમ હાઈ તો 120 છે, એટલો તો એ ગયો જ નથી, પણ એક આ 2024 ના કે 20 ના સમયમાં જે 4 વર્ષની હિસ્ટ્રી છે એમાં એક નવો હાઈ 19 રૂપિયા 20 રૂપિયા સુધીનો એ લગાવે છે. અને ત્યાંથી અત્યારે 2024 માં ત્યાં ગયા પછી અત્યારે 7 રૂપિયા ચાલે છે. તો ટેકનિકલી એક પ્રાઇસ ને ઓબ્ઝર્વ કરીએ તો હાલમાં એક અત્યારે આ 6 રૂપિયા વાળી જે પ્રાઇસ છે એ એક સારું એવું લેવલ છે. અને નીચે સૌથી જબરજસ્ત પ્રાઇસ છે હાલમાં 3 રૂપિયા શેરની. આ પ્રાઇઝો ઉપર નવા વ્યક્તિઓ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને જો ઓલરેડી કોઈ જૂના વ્યક્તિઓ આ શેરમાં હોય તો નવી એક્શન એમને 6 રૂપિયા અને એના પછી 3 રૂપિયાની પ્રાઇસ સુધી લેવી જોઈએ. તો બહુ બધી ઇવેન્ટ અને બહુ બધા બિઝનેસ રિલેટેડ પ્રશ્નો વાળી આ કંપની છે. આ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ અગેન લાંબા મોટા નંબર્સ ઓફ યર્સ ને ધ્યાનમાં રાખી તમારે કરવું જોઈએ. બાકી આજ લઈને જો કાલ કાઢી નાખવું હોય, 6 મહિનામાં કાઢી નાખવું હોય તો એવા વ્યક્તિઓ તો બિલકુલ આ કંપનીમાં રિસ્ક લેવું જોઈએ નહીં. એની હિસ્ટ્રીમાં જોયું છે લાંબા વર્ષો પછી શેરની પ્રાઇસ જો પુશઅપ થાય છે, પણ પુશઅપનો આધાર કોઈ ટેકનિકલ એનાલિસિસ ઉપર હોતો નથી, એમના બિઝનેસ ઉપર હોય છે. જો બિઝનેસ ફરીથી ધમધમતો થશે આ કંપનીનો, જૂની કંપનીઓને ટક્કર આપી શકશે અને વળી પાછું પહેલા જેવું પરફોર્મન્સ આપશે કંપની, તો અવશ્ય આ કંપની એ એમના જૂના પ્રાઇસ સુધી જઈ શકે છે, 100 રૂપિયાને પણ ટચ કરી શકે છે આવનારા લાંબા સમયની અંદર. પણ આ કંપની હવે કંઈક નવું કરવાની જરૂર છે. જે અન્ય કંપનીઓ જે સર્વિસ આપે છે એના કરતા બેટર સર્વિસ આપવાની જરૂર છે. અને આ કંપની જોઈએ આવનારા સમયની અંદર કેટલું ઝડપથી આ બધું પાછું એ કરી શકે છે. તો વળી પાછા આના ઇન્વેસ્ટરો પ્રોફિટમાં આવતા થશે. અને હાલમાં જે મેં કીધું એમ
અત્યારે તમારે બે પ્રાઇઝને માર્ક કરીને રાખવી જોઈએ. ઉપર 19 થી 20 રૂપિયા, નીચે 6 રૂપિયા અને 3 રૂપિયા. આટલી જર્નીમાં આ શેર હમણાં અમુક વર્ષો સુધી રહી શકે છે અને એમાં જ તમારે ટેકનિકલી પ્રાઇઝમાં પ્રોફિટ બુક કરવા, રીઇન્વેસ્ટમેન્ટ કરવું કે એવરેજ કરવી, કોઈ પણ તમારા પ્રશ્નો હોય એ આ પ્રાઇઝને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા જોઈએ. બાકી ફંડામેન્ટલી સ્ટ્રોંગ થતા સમય લાગી શકે છે. નવા સ્પેક્ટ્રમમાં ભાગ લેવો પડે છે આ કંપનીને. ત્યારે નવા 5G 6G આ સર્વિસો તરફ આગળ વધે ત્યારે આ કંપની બેઠી થશે. અને બહુ ચડાવ ઉતાર વાળી જર્નીમાં હવે તમારે શું નિર્ણય લેવો તમારે નક્કી કરવાનું રહેશે. તો આવા જ અવનવા વિડીયો માટે હંમેશા તમે સ્ટોક્સ હબની યુટ્યુબ ચેનલની અંદર એને સબસ્ક્રાઇબ કરીને રાખો, એના નોટિફિકેશન બટન ઓન કરીને રાખો, જેથી જ્યારે વિડીયો અપલોડ થાય પહેલો તમને મળી જાય. જો આ કંપનીના તમારે ઇન્સ્ટાગ્રામ પેજની અંદર પણ ફોલો ન કર્યું હોય તો તમે આજે જ ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને સ્ટોક્સ હબ ઓફિશિયલ લખશો, એ આઈડી તમે ફોલો કરી શકો છો. અને હંમેશા તમે અવનવા નોલેજમાં અપડેટ રહો એ માટે તમને વિડીયો આપતા રહીશું. અને બન્યા રહેજો. અને વિડીયો જો સારો લાગે તો અન્ય લોકો સુધી શેર કરજો. ખાસ એવા વ્યક્તિને શેર કરજો જે વ્યક્તિઓ વોડાફોન આઈડિયામાં ઇન્વેસ્ટ કરવા માંગતા હોય અથવા જે લોકો ઓલરેડી ઇન્વેસ્ટેડ હોય. અને મને વિશ્વાસ છે ઘણા બધા લોકો 18, 19, 15 ની પ્રાઇઝ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, એને ખાસ આ વિડીયોની જરૂર હશે. તો એના સુધી પહોંચાડવામાં અમને મદદ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક પણ કરજો. અને કોઈ અવનવા વિડીયો તમારે જરૂર હોય અથવા તમને એમ હોય કે આ શેર વિશે આપણે જાણીએ થોડું, તો એને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પણ લખજો. તો મળીએ હવે પછી કોઈ નવા વિડીયો નવા કન્ટેન્ટ સાથે સ્ટોક્સ હબની યુટ્યુબ ચેનલ પર. આવજો. થેન્ક યુ.